મંત્રી જગદીશ વિશ્વકર્માની ધિરાણપુર વડાવાસ સહકારી મંડળીમાં મુલાકાત. સહકારથી સમૃદ્ધિ તરફ ઊંડાણપૂર્વક સમીક્ષા અને માર્ગદર્શન. સહકાર રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ બનાસકાંઠાના ડીસા ખાતે આવેલી ધિરાણપુર વડાવાસ સહકારી મંડળીની મુલાકાત લીધી હતી. તેમણે સહકારી મંડળીઓ દ્વારા આપવામાં આવતી સેવાઓ જેવી કે ધિરાણ, કિસાન સમૃદ્ધિ કેન્દ્રો, ગ્રેડિંગ સિસ્ટમ અને ગોડાઉન યોજનાઓની સમીક્ષા કરી હતી. મંત્રીએ જણાવ્યું કે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા અને નવીન ટેકનોલોજી જેવા કે ડ્રોનનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહન આપવું જરૂરી છે. તેમણે સહકારી મંડળીઓને જનઔષધિ કેન્દ્ર, CSC સેન્ટર, બેંક મિત્ર અને ગ્રોસરી સ્ટોર શરૂ કરવા પર ભાર આપ્યો, જેથી ગ્રામ્ય વિસ્તારોમાં જીવન જરૂરી ચીજ વસ્તુઓ સરળતાથી ઉપલબ્ધ બને અને સ્થાનિક રોજગારીનું સર્જન થાય. ધિરાણપુરા વડાવાસ મંડળી છેલ્લા 68 વર્ષથી કાર્યરત છે અને ઘઉંની ક્લિનિંગ, ગ્રેડિંગ અને વિતરણ જેવી સુવિધાઓ આપે છે. મુલાકાત દરમિયાન વિવિધ અધિકારીઓ, પૂર્વ ધારાસભ્યો, APMCના પ્રતિનિધિઓ અને સહકારી મંડળીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સ્ટોરી રિપોર્ટ બાય સુરેશ રાવળ, બનાસકાંઠા.